ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોડાશા ગામે રક્ષણના નામે ભક્ષક બનેલા તત્વોએ મધરાત્રે લોહિયાણ ખેલ ખેલ્યો છે। કારડિયા રાજપૂત સમાજના એક નિર્દોષ વેપારી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે વધુ 2 આરોપીની શોધખોળ હાથ ધરી છે। વેપારી પર હુમલાના સીસીટીવી સામે આવતા પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે। વેપારી પર થયેલી હુમલાના વિરોધમાં ડોડાશા ગામ સજ્જડ બંધ રહ્યું। વેપાર ધંધા અને રોજગાર ઠપ કરી ગ્રામજનોએ એક સૂરે ન્યાયની માંગ કરી છે। કોડીનાર પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરી છાવણીમાં ફેરવાઈ ગયા હતા। કારડિયા રાજપૂત સમાજના અગ્રણીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે, જો ન્યાય નહીં મળે તો લડત વધુ ઉગ્ર બનશે। લોકોની એક જ માંગ છે કે ગુનેગારોનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે, જેથી આવા તત્વોમાં કાયદાનો ખૌફ પેદા થાય। દાખલ થઈ ગયો છે, તપાસ મારી પાસે છે। આ શૈલેષભાઈને ખબર છે, હું ત્યાં આવી ગયો છું અને જે કાયદાકીય રીતે હશે બધું અમે કરશું। અમને ખબર છે ન્યુસન્સ છે, જે કાયદાકીય રીતે થશે બધું અમે પૂરેપૂરું કરશું। આરોપીને અમે લઈ આવ્યા છીએ, ગાડી કબજે કરી લીધી છે, હથિયાર છે એ બી અમારે થઈ ગયું છે। આગળ હજી જે ડોક્ટરના સર્ટિફિકેટ ઉપર બધું છે, આરોપીને અમે લઈ આવ્યા છીએ, અટક કરી લીધો છે, એની ગાડી હથિયાર ને બધું અમે આવી ગયું। અમે નથી કીધું એ પહેલા થઈ ગયું। અમે તમને કહું છું, તમને જે અમે એક જરીકે તપાસમાં મારી પાસે તપાસ છે, તપાસમાં જરીકે બાંધછોડ કરવાની છે। ફરિયાદમાં જે નિલય ઉઠે ભૂલો છે એને જે નામ આપે એ આપશે, જે નામ એ બધાને અમે લઈ આવશું। એ બધાના અહીં આવી ગયો છે અત્યારે તપાસમાં ભાઈ 60 દિવસનો આપણે ચાર્જશીટનો સમય હોય, એ દિવસમાં કોણ છે તો એ પહેલા થઈ જાય।